આ વર્ષે તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળ્યો હતો અને છેલ્લા 10 દિવસથી જૂનાગઢમાં તાપમાન છે તે 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે। ગઈકાલે પણ આ તાપમાનનો પારો છે તે 42.5 ડિગ્રી સુધી નોંધાયો હતો અને હજુ પણ આગામી એક અઠવાડિયા સુધી આ તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાની હાલમાં સંભાવનાઓ અને આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાત ધીમંત વકાસિયા દ્વારા આ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં 2018 અને 20માં મે મહિનામાં ગરમ દિવસો છેલ્લે જોવા મળ્યા હતા, જે બાદ 2024માં 41 ડિગ્રીથી ઉપરનું સરેરાશ તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે। છેલ્લા 21, 22 અને 2023નું જે વર્ષ હતું તેમાં તાપમાન 40 ડિગ્રીથી નીચું નોંધાયું હતું, પરંતુ હાલમાં આ તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીથી ઉપર 2024માં નોંધાયો છે। આ મહિનાનું મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી ઉનાળાની સિઝન દરમિયાન નોંધાયું છે, ત્યારે હજુ પણ આ તાપમાનનો પારો છે તે આગામી 10 દિવસ દરમિયાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવનાઓ હાલ વ્યક્ત થઈ રહી છે। જી નમસ્કાર, હું ધીમંત વકાસિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી। હાલ જો આપણે તાપમાનની વાત કરીએ તો છેલ્લા 10 દિવસથી જૂનાગઢ ખાતે જે તાપમાન છે 40 ડિગ્રીની ઉપર રહેવા પામેલું છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે મતદાનના દિવસે પણ જૂનાગઢમાં તાપમાન છે 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામેલું હતું। આ જે તાપમાન છે એ આગામી હજી એક વીક સુધી એટલે કે 15 મે સુધી હજી પણ એવી શક્યતાઓ છે કે તાપમાનનો પારો છે એ વધારે રહેશે અને 40 ડિગ્રી કરતાં પણ તાપમાન વધારે રહેવાની શક્યતાઓ છે। છેલ્લા વર્ષોની વાત કરીએ તો છેલ્લા 2018 અને 20 આ બે વર્ષ છે કે જેમાં મે મહિનામાં જે તાપમાનના દિવસો છે જેને આપણે ગરમ દિવસો કહીએ છીએ એ વધારે જોવા મળેલા હતા અને જે સરેરાશ તાપમાન છે એ પણ આ બે વર્ષમાં આપણે 41 ડિગ્રીની આસપાસ નોંધાવા પામેલું હતી અને છેલ્લા 3 વર્ષ જોઈએ આપણે 19, 20, 21 છે, 22 અને 23 પણ છે, તો 21, 22 ને 23 આ 3 વર્ષ એવા હતા કે જેમાં તાપમાન છે 40 ડિગ્રી કરતાં નીચું રહેવા પામેલું હતું સરેરાશ મે મહિનામાં। પણ આ વર્ષે એવી શક્યતાઓ છે કે જે તાપમાન સરેરાશ છે એ 2024માં 40 ડિગ્રીની ઉપર રહેવાની શક્યતાઓ રહે। હાલ જો આપણે જોઈએ તો જૂનાગઢ ખાતે મહત્તમ તાપમાન છે એ ઊંચામાં ઊંચું 42.6 ડિગ્રી નોંધાયેલું છે, જે આપણે એમ કહીએ કે રેકોર્ડની વાત તો ન કહી શકીએ પણ આ સિઝનનું એ ઊંચામાં ઊંચું તાપમાન છે। બાકીના વર્ષોમાં જે તાપમાન છે એ 43.6 ડિગ્રી સેલ્સિયસ પણ જોવા પામેલું હતું અને 44.2 ડિગ્રી પણ આપણે તાપમાન નોંધાયેલું હતું। ગરમી વધવાનું જો પાછળનું કારણ જોઈએ આપણે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસરો હતી એ હાલ હવે આપણે જોવા નથી મળી રહી, તેમજ જે સૂકા પવનો છે અને જે ભેજનું પ્રમાણ છે એ શરૂઆતના દિવસોમાં ઓછું જોવા મળેલું હતું અને હાલ જે પવનની દિશા છે એ પવનની દિશા વધારે પડતી ઉત્તર અને ઉત્તર પશ્ચિમની રહેવા પામેલી છે, જેના કારણે પણ આ જે તાપમાનનો પારો છે આપને ઊંચો જોવા મળી શકે છે। ત્યારે હાલના સમયમાં સૂકા પવન અને ભેજનું પ્રમાણ પણ ઓછું જોવા મળ્યું છે અને જે શરૂઆતના દિવસોમાં પણ ઓછું જોવા મળ્યું હતું। હાલમાં પવનની દિશા પણ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફથી ચાલી રહી છે, તેથી પણ ગરમીનું પ્રમાણ હાલ વધુ જોવા મળી રહ્યું છે। ત્યારે આગામી એક અઠવાડિયા સુધી હજુ પણ આ તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીથી વધુ જોવા મળશે તેવું હવામાન નિષ્ણાત જણાવી રહ્યા છે।